હેલો દોસ્તો, આપ લોકોનો એક સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સર યાદ તો કરીએ છીએ પણ યાદ રહેતું નથી, મહેનત તો કરીએ છીએ પણ લખી શકતા નથી, અથવા તો એક્ઝામનો પેપર જ્યારે હાથમાં આવે છે ને સર ત્યારે બધું જ ભૂલાઈ જાય છે. ત્યારે આ પ્રશ્નોનો નિરાકરણ માટે જે છે એ આપની પાસે લાવ્યો છું ભાગ 4ની અંદર, ધ સ્પેસ્ડ રિપીટેશન થિયરી. યસ દોસ્તો, આ શું છે આ સ્પેસ્ડ રિપીટેશન થિયરી? કારણ કે આ સ્પેસ્ડ રિપીટેશન થિયરી એ એવી થિયરી છે કે જેનાથી જે આપનો જે પ્રશ્ન છે કે સર યાદ નથી રહેતું અને આને યાદ લાંબો સમય સુધી કેવી રીતે રાખવું, એના માટેની આ ટેકનિક છે. આ ટેકનિકનું સૌ પ્રથમ જે છે એનું જે ઇન્વેન્શન કર્યું, જેને રિસર્ચ કર્યું, એ હતા જર્મન સાયન્ટિસ્ટ જે છે એ હર્મન. એણે શું કર્યું? એણે જે છે એ એક એવો સિલેબસ સિલેક્ટ કર્યો કે જેમાં ફક્ત અને ફક્ત ગોખવાનું જ હતું અને એમાં કોઈ પણ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ નહોતી. અને એણે જે છે એ એવો સિલેબસનો, એવા ટોપિક્સનો છે ને રટ્ટો મારી દીધો. અને રટ્ટો માર્યા બાદ જે છે એણે અલગ અલગ સમયે એક્સપેરિમેન્ટ કર્યા. સ્ક્રીનની ઉપર આપ જોઈ શકો છો કે એનો ગ્રાફ જે છે એ આપની સામે છે, કે જેમાં એણે રટ્ટો માર્યા પછી જે છે એ તકરીબન 20 મિનિટ પછી, 60 મિનિટ પછી, 2 દિવસ પછી, 4 દિવસ પછી અને એટ ધ એન્ડ 7 દિવસ પછી જ્યારે એને ખાલી યાદ કરવાની કોશિશ કરી તો ફક્ત જે છે એ ક્રમશઃ ઘટીને ફક્ત 5% જ એને યાદ હતું. યસ, શું કામ આવું થયું? તો કે એને રટ્ટો માર્યો હતો, એને યાદ કરી નાખ્યું હતું, એને ગોખી નાખ્યું હતું. અને સેકન્ડ થિંગ જે છે એને રિપીટેશન નહોતું કર્યું, એને રિવાઇઝ નહોતું કર્યું. હવે એને બીજો એક્સપેરિમેન્ટ કર્યો. બીજા એક્સપેરિમેન્ટની અંદર એને શું કર્યું? તો એને જે છે એ જે રટ્ટો મારી લીધા એના બાદ બીજા દિવસે એને રિવાઇઝ કર્યું. બીજા દિવસ પછી ચોથા દિવસે ફરી એ જ ટોપિક રિવાઇઝ કર્યો. એ જ ટોપિક એને 7મા દિવસે, પછી 14મા દિવસે અને પછી જે છે 28મા દિવસે એને રિવાઇઝ કર્યો. અને એના ઉપરથી એને ફરી પાછો એક ગ્રાફ બનાવ્યો. આ ગ્રાફ પણ આપની સ્ક્રીન ઉપર હવે દેખાતો હશે. આપ જોઈ શકતા હશો કે ધીરે ધીરે એનો જે ફોરગેટિંગ ગ્રાફ જે છે એ જે સૌથી પહેલા બહુ જલ્દીથી તૂટી જતો હતો, એટલે કે બહુ ઓછું યાદ રહેતું હતું, હવે એને જે છે એ ધીરે ધીરે યાદ રહેવા લાગ્યું. શું કર્યું એણે? તો એણે જે છે એ ટોપિકને નિરંતર સમયમાં જે છે એ રિવાઇઝ કર્યો. ખાસ કરીને આ ટેકનિક એ સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ ઉપયોગી છે કે જેઓ જેઈ અથવા નીટ જેવી એક્ઝામ્સ આપી રહ્યા છે, અથવા તો આઈએએસ અને આઈપીએસ, અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અથવા તો અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી રહ્યા છે કે જેની અંદર જે છે એ સિલેબસ એટલો બધો યાદ રાખવાનો હોય છે. અને અગર આ સિલેબસને જે છે એ નિરંતર સમયે યાદ ન કરવામાં આવે તો આ સિલેબસ જે છે એ ભૂલાઈ જાય છે. અને એના માટે હું આપને જે છે એક શોર્ટકટ તરીકો આપું કે અગર દરરોજની આપ 10 કલાક જે છે એ રીડિંગ કરી રહ્યા છો, એમાંથી 20% એટલે કે ફક્ત 2 કલાક તમારી એવી હોવી જોઈએ કે જે તમે જે જૂનું રીડ કરી ચૂક્યા છો, જૂનો સિલેબસ જે છે એને રિવાઇઝ કરવાની જરૂર છે, એને ફરી વખત જે છે એ વાંચવાની જરૂર છે. કારણ કે નિરંતર સમયે જે છે અગર એ સિલેબસને રિપીટ કરશું તો જે છે એ સિલેબસ ખૂબ જ જલ્દીથી યાદ રહી જાય છે. પરંતુ મોટા ભાગના વિદ્યાર્થી શું કરે છે ખબર છે? મારી દ્રષ્ટિએ ગોલ્ડન બ્લન્ડર કરે છે. રિવાઇઝ ક્યારે કરે છે? તો કે સર જ્યારે સિલેબસ આખો પૂરો થઈ જાય, જ્યારે ટેસ્ટનું શેડ્યુલ આવી જાય, અથવા તો ટેસ્ટના એક્ઝામના આગલા દિવસે, ને પછી કે મને યાદ નથી રહેતું, તો ન જ રહે. આનું સોલ્યુશન જે છે એ છે કે રેગ્યુલર સમયે જે છે એ આપણે જે વાંચેલું છે એને રિવાઇઝ કરીએ. સંસ્કૃતની અંદર પણ જે છે એક કહેવત છે જે આપની સ્ક્રીન ઉપર દેખાતી હશે કે કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાવત કે સિલ પર પરત નિશાન. એટલે કે જે છે એ જૂના જમાનામાં આપણે જાણીએ છીએ કે પાણી જે છે ને કૂવામાંથી કાઢવામાં આવતું, તો કૂવામાંથી જ્યારે કાઢવામાં આવતું ત્યારે જે રસ્સી હતી, જે દોરડું હતું, જે વારંવાર જે છે પથ્થર ઉપર ઘસાવાથી, અથવા તો કૂવાની જે પાળ છે એના ઉપર ઘસાવાથી જે છે પથ્થર ઉપર નિશાન પાડી દેતું. આપણને ખબર છે કે દોરડું સખ્ત છે કે પથ્થર? બધા જ કહેશે કે સર પથ્થર સખ્ત છે.
પથ્થર સખ્ત હોવા છતાં અગર દોરડું જે છે એ એના પર વારંવાર ઘસાય તો એના ઉપર પણ નિશાન પાડી દે છે. તો દોસ્તો, તમારું ને મારું મગજ જે છે ને પથ્થર કરતા વધારે સખ્ત નથી. અગર નિરંતર સમયે અગર આપણે એને રેગ્યુલર ટાઈમે જે છે એ રિવાઇઝ કરતા રહેશું તો હંમેશા જે છે એ આપણી યાદશક્તિમાં વધારો થશે અને આપણને જે છે એ વધારે સમય સુધી યાદ રહેશે. ચોમાસાની સિઝન છે, આપણા ઘરની આજુબાજુમાં જે છે ઘણી વખત પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા હોય છે, પણ એમાં આપણે જોઈએ છે કે અમુક એક જગ્યા એવી હોય છે કે જ્યાં માણસો વારંવાર એ જ જગ્યાથી ચાલ્યા કરે છે, આવન જાવ કર્યા કરે છે. તો ત્યાં શું થઈ જાય છે? ત્યાં જે છે એ કેડી બની જાય છે અને એ કેડી પર પાણી ટકતું નથી, પણ એ જમીન જે છે ને એ કડક થઈ જાય છે. હું પણ આપને એ જ કહેવા માંગુ છું કે નિરંતર સમયે અગર રિવાઇઝ કરવામાં આવે તો કોઈ દિવસ જે છે એ સિલેબસ જે છે એ ભૂલાશે નહીં. અને વિદ્યાર્થીઓ જે છે એ મોટા ભાગે જે ભૂલ કરતા હોય છે એ આ જ હોય છે કે સિલેબસ આખો પૂરો થઈ જાય પછી રિવાઇઝ કરવા બેસે છે. નહીં, હંમેશા યાદ રાખો, જેટલો પણ તમે તમારો સમય રીડિંગમાં ફાળવી રહ્યા છો એનો 20% ટાઈમ તમે રિવિઝનમાં કરશો તો તમને જે છે એ જે કન્ટેન્ટ જે છે એ લાંબો સમય, વધારે સમય જે છે એ યાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.